આણંદના જાણીતા અને પ્રખ્યાત અને દર વર્ષે ધૂમ મચાવનાર હાર્ટ કિલર ગ્રુપ જે નવરાત્રિમાં આણંદવાસીઓને મોજ કરાવે છે, દર વર્ષે જાણીતા સિંગર કલાકારોને આમંત્રિત કરે છે. અને ગ્રાઉન્ડની વાત કરીએ તો બધી જ સુવિધાથી સજ્જ બેસવા, ખાવા પીવા અને ફોટોગ્રાફી અને સિક્યુરિટી પણ ચુસ્ત હોય છે. નવરાત્રિના 1 થી લઈ 9 નોરતા સુધી પબ્લિકનો પ્રવાહ વધતો જ હોય છે. દીવ મિરર ન્યૂઝના પ્રતિનિધિ કલ્પેશ સોલંકી દ્વારા લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, હું છું કલ્પેશ સોલંકી. દીવ મિરર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હાર્ટ કિલર ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ દ્વારા હાર્ટ કિલર ગ્રુપે જે છોકરાઓ છે અંધજન મંડળમાં કે જે આંખેથી જોઈ નથી શકતા, બરાબર છે, અમુક છે સાંભળી બી નથી શકતા, પણ HK ગ્રુપ જે હાર્ટ કિલર ગ્રુપ છે એ લોકોએ એમને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યા છે અને એમને અહીંયા આગળ મતલબ કે ગરબાનો લાહવો મળી રહે એટલા માટે અહીંયા આગળ એ લોકોને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા છે. એમની સાથે જ જે મેડમ આવ્યા છે સાથે એમની સાથે જ વાત કરીશું આપણે. જી મેડમ, આપનું નામ? મારું નામ રાજેશ્રી મકવાણા છે. હું સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સ્પેક NSS કોઓર્ડિનેટર છું. હાલ અમે હાર્ટ કિલરમાં આવ્યા છીએ. રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ, જેના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ છે, એમના બાળકોને અહીંયા નવરાત્રિનો આનંદ કરાવવા માટે લઈને આવ્યા છીએ. અમે હાર્ટ કિલર ગ્રુપના ખૂબ ખૂબ આભારી છીએ કે એમણે અમને આવો લાહવો આપ્યો. જી મેડમ, સાથે સાથે તમે બીજી કઈ પ્રવૃત્તિ મતલબ કે ચલાવો છો? અમે અંધજન મંડળ સાથે વિવિધ પ્રવૃત્તિ જેવી કે દીવા એક્ઝિબિશન, રાખી એક્ઝિબિશન અને એમના દ્વારા આ બધું જે ડેકોરેશન કરવામાં આવે છે તેમને અમે બહાર બીજી પબ્લિકને, સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. જી મેડમ, આ તમે સારી એક પ્રવૃત્તિ કરી રહ્યા છો, તો આ સેવા માટે મતલબ કે પબ્લિકને બી તમે શું મેસેજ કહેવા માગો છો? અમે આમ જનતાને એવું કહેવા માગીએ છીએ કે એમણે કંઈક નાનું એવું કામ કરવું જોઈએ જેનાથી બહુ વધારે નહીં પણ થોડો સમાજમાં બદલાવ આવે. જી મેડમ, થેન્ક યુ વેરી મચ. અને સાથે સાથે દીવ મિરર ન્યૂઝ પણ હાર્ટ કિલર ગ્રુપનું ખૂબ ખૂબ આભાર માને છે કે જે આ સંસ્થાને અમને સ્પેશિયલ ઇન્વાઇટ કર્યા છે તે બદલ અમને ખૂબ ખૂબ આભાર. દીવ મિરર ન્યૂઝ આણંદ. ચલો, થેન્ક યુ.